લેક્ચરની અંદર જે આની પહેલાનો તેમાં આપણે ટેન્સ વિશે વાત કરી હતી કે ટેન્સ શું છે, સમય શું છે અને એ કાળમાં કેવી રીતે પરિવર્તિત થાય છે, કઈ રીતે એમાં હેલ્પિંગ વર્બ હોય છે, કઈ રીતે એમાં વર્બનું મુખ્યતા છે, કેવી રીતે એના 4 પ્રકાર છે, કયા કયા ટેન્સ છે, જેમ કે 3 છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, આ 3 કાળ છે. એના પછી સિમ્પલ છે, કન્ટિન્યુઅસ છે, પરફેક્ટ છે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ છે, આ 4 પ્રકાર છે. તો એ 4 પ્રકારના અલગ અલગ ફરી પાછા તો કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર. ત્યારબાદ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ અને છેલ્લે જે મેં વાત કરી હતી કે આપણે છેલ્લે સમજશું કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર. તો એમાંથી પહેલું કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? તો કે આની અંદર આ કાળ છે એ જનરલી વધારે પડતો ઉપયોગમાં લેવાય છે, વધારે પડતી વાતચીત છે એ આ કાળની અંદર થાય છે. જેમ કે કોઈ પણ રોજિંદી ક્રિયાઓ હોય એ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. રોજિંદી ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? જેમ કે તમે રોજને માટે ઉઠીને સ્કૂલે આવો છો તો તમે એમ કહો કે આઈ ગો ટુ સ્કૂલ ડેઈલી. આ છે એ રોજિંદી ક્રિયાઓની અંદર આવે. પણ તમે અત્યારે ચાલી અને સ્કૂલે જાઓ છો તો તમે એને આઈ ગો ટુ સ્કૂલ ના અર્થમાં ન કહી શકો, તો એને શું કહેવું પડશે? આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. બરાબર? અત્યારે હાલમાં તમે એ ક્રિયા કરો છો. તો આ ડિફરન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની ક્રિયાઓની વચ્ચે. જ્યારે તમે જનરલી વાત કરો છો કે હું દરરોજને માટે સ્કૂલે જાઉં છું, એક ક્ષણિકની વાત નથી કરતા, અત્યારના સમયની વાત નથી કરતા, ત્યારે તમે એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરો છો. વધારે પડતી મિસ્ટેક ત્યાં થશે જ્યારે તમે રોજિંદી ક્રિયાઓને તમારી જે ટેવવશ અથવા તો જે રોજિંદી ક્રિયાઓ છે, ડે બાય ડે એક્શન છે, બરાબર, અથવા તો જે હેબિચ્યુઅલ એક્શન છે, આને જ્યારે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આ બંનેને તમે જ્યારે એક સાથે સમજશો ત્યારે એક વસ્તુ યાદ રાખવી કે જે અત્યારે હાલમાં તમે જે ક્રિયા કરો છો એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે અને તમે જે ડે બાય ડે એક્શન રોજિંદી પ્રકારે એટલે કે રોજબરોજ જે ક્રિયા કર્યા જ કરો છો તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. બરાબર? તો એક વસ્તુ કે મેં જેમ કીધું એમ કે આઈ ગો ટુ સ્કૂલ ડેઈલી, તો આ ડેઈલી બોલો છો એ તો તમને ખ્યાલ આવે છે એટલા માટે. પણ તમે એમ કહો કે આઈ ગો ટુ સ્કૂલ, આટલું પણ વાક્ય તમે બોલો ધેટ મીન્સ કે સામેવાળો સમજી જાય કે તમે રોજબરોજની ક્રિયાની વાત કરો છો. પણ તમે જ્યારે અત્યારના સમયની વાત કરતા હો તો તમારે શું કહેવું પડે? આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. ઓકે? તો આટલો ડિફરન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની. તો રોજિંદી ક્રિયાઓ એટલે કે ડે બાય ડે એક્શન, તો એની અંદર ઘણી બધી ક્રિયાઓ આવે. દરેક પ્રકારે જે કાંઈ વ્યક્તિ છે એ રોજબરોજ કે કોઈ પણ વ્યક્તિ છે અથવા તો કોઈ પણ પ્રાણી છે, પશુ છે, આ એની રોજબરોજની ક્રિયાઓ કરે એ તમામ ક્રિયાઓ દર્શાવવા માટે તમે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર મૂકી શકો. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ છે એ સવારે એક્ઝેક્ટ 7 વાગે છે એ પોતાનો બ્રેકફાસ્ટ છે એ લે છે, તો આપણે એમ કહેશું કે he takes his breakfast at 7 am daily. તો આ તમે શું કીધું કે એની રોજિંદી ક્રિયાઓ છે. પણ તમે એમ કહેશો કે એ અત્યારે બ્રેકફાસ્ટ છે એ લે છે, તો આપણે એમ કહેશું કે he is taking his breakfast. ઓકે? તો આ રીતે તો એ એની રોજિંદી ક્રિયાઓ અથવા તો ટેવવશ થતી ક્રિયાઓ. તો એના પછી આપણે બીજી વસ્તુ સમજીએ કે કોઈ પણ વસ્તુ છે એ આપણી પાસે છે અને એ રોજિંદી ક્રિયાઓ કરે છે. ફોર એક્ઝામ્પલ તમે રિસ્ટ વોચ જોઈએ છે અથવા તો ઘણા બધા પહેરતા હશો, તો હવે એ શું છે તો કે એ રોજ પ્રકારે તમને સમય છે એ દર્શાવે છે. તો એની અંદર તમે એમ કહી શકો કે માય વોચ કીપ્સ ઓન ટાઈમ, એટલે કે મારી ઘડિયાળ છે એ દરરોજને માટે સમયસર હોય જ છે. બરાબર? તો માય વોચ કીપ્સ ઓન ટાઈમ. તો એવું નથી કે રોજિંદી ક્રિયાઓ કે ટેવવશ થતી ક્રિયાઓ છે એ માત્ર કોઈ પણ આપણે વ્યક્તિના સંદર્ભમાં કે પશુ કે પ્રાણીના સંદર્ભમાં કે જીવજંતુના સંદર્ભમાં જ કહી શકીએ. કોઈ નિર્જીવ વસ્તુ છે અને રોજિંદી પ્રકારે એ જ પ્રકારે ક્રિયા કરે છે તો એને પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જ દર્શાવવું પડે. ઓકે? તો રોજિંદી ક્રિયાઓ, બીજું ટેવવશ થતી ક્રિયાઓ. ટેવવશ થતી ક્રિયા એટલે કે તમને કોઈ પણ વસ્તુની ટેવ હોય એ તમે ડેઈલી રીતે એ જ હેબિટ મુજબ તમે એ ક્રિયાઓ કરો છો, તો એ ક્રિયાઓ દર્શાવવા માટે જેમ કે તમે કોઈને એમ કહો કે મેં હમણાં જ કીધું કે he takes his breakfast at 7 am daily, તો આ એની ટેવવશ થતી ક્રિયા છે. તો ટેવવશ અને રોજિંદી ક્રિયા આ બેમાં થોડીક ડે બાય ડે એક્શન અને થોડીક હેબિચ્યુઅલ એક્શન એમાં આપણે પછી એક્ઝામ્પલ્સ થી સમજશું કે થોડોક ડિફરન્સ છે.
તો ટેવવશ થતી ક્રિયા અથવા તો રોજિંદી ક્રિયા. પછી સામાન્ય સત્ય. સામાન્ય સત્ય એટલે શું? તો કે આપણે એમ કહીએ કે the sun rises in the east and sets in the west. આ છે એ જનરલ ટ્રુથ છે. જેમ કે આપણે એમ કહીએ કે the moon moves around the earth, એટલે કે ચંદ્ર છે એ સૂર્યની પૃથ્વીની આજુબાજુ ફરે છે અથવા તો પરિભ્રમણ કરે છે, જે તમે કહેતા હોય. અથવા તો તમે એમ કહો કે the earth moves around the sun, કે પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ફરે છે. તો આ તમામ છે શું છે? તો કે સામાન્ય સત્ય છે. સામાન્ય સત્ય એટલે શું? તો કે દરેક જગ્યાએ એક પ્રકારે હોય. અથવા તો આપણે એમ કહી શકીએ કે નેચરને લગતી કોઈ પણ વાત છે, કોઈ પણ પાક છે, કોઈ પણ જે ક્રોપ છે એ ઉગવું, એ જ્યારે ઉગે છે ત્યારે એ રોજબરોજ થતી ક્રિયા છે. બરાબર? તો એ રોજબરોજ થતી ક્રિયા છે એ સામાન્ય સત્યની અંદર તમે લઈ શકો કે કોઈ પણ નેચર છે એની કોઈ પણ ક્રિયા છે એ સામાન્ય સત્યની અંદર આવે. એના પછી તો કે ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો. આપણે એમ કહીએ કે 2 * 2 makes 4 અથવા તો make 4. બરાબર? 2 * 2 make 4 આપણે આ રીતના કહીએ કે 2 ને 2 4 થાય. તો આ ગણિતને લગતો કોઈ પણ સિદ્ધાંત છે. ઓકે? એના પછી તો કે તમે કોઈ પણ એવા વિજ્ઞાનના સિદ્ધાંતો હોય એને તમે જોયા હોય તો એ હંમેશાને માટે શેમાં આવશે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. શા માટે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર? કેમ કે ગણિત અને વિજ્ઞાનના જે સિદ્ધાંતોથી બનેલી જે કાંઈ વસ્તુઓ છે એનો આપણે દરરોજને માટે ઉપયોગ કરીએ છીએ. એ ડે બાય ડે એક્શનની સાથે જોડાયેલું છે. તો એ સિદ્ધાંત પર એ વસ્તુ છે એ આધારિત છે. બરાબર? જેમ કે કોઈ પણ મોબાઈલ છે તો એ વર્ક કરતો હોય તો એમાં વિજ્ઞાન સમાયેલું છે. તો એ કોઈ પણ એક સિદ્ધાંત ઉપર કાર્ય કરશે, સાયન્સના. એવી જ રીતે કોઈ પણ બીજા ગણિતના પણ સિદ્ધાંત ઉપર કોઈ વસ્તુ છે એ કાર્ય કરતી હોય. તો એ જેમ કે કોઈ એન્જિનિયરિંગ કોઈ પણ મશીન છે તો એમાં ગણિત છે એ લાગેલું હોય છે, તો એમાં કોઈ સિદ્ધાંત છે એ પડેલો હશે. તો એ મશીનનો ઉપયોગ આપણે રોજબરોજ કરશું, એ સિદ્ધાંતનો ઉપયોગ આપણે રોજબરોજ કરશું. એટલા માટે એ જીવંત છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. બરાબર? એનો રોજે રોજ ઉપયોગ થાય છે. અથવા તો એને બીજી રીતે એમ કહેવું હોય તો કે એ જે સિદ્ધાંત છે એ ક્યાંક ને ક્યાંક જેમ કથનની જેમ છે, કોટ્સની જેમ છે, એ ક્યાંક ને ક્યાંક રીએ છે, સાથે રીએ છે. તો એવી જ રીતે કોઈ પણ કથન છે અથવા તો કહેવત છે. બરાબર? જેમ કે આપણે ઘણી બધી વખત એમ કહેતા હોય કે ગાંધીજી સે, પછી એ જે કથન જે કોટ્સ આવે એ આખું શેમાં હોય? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હોય. એવી જ રીતે કહેવત છે. બરાબર? જેમ કે empty whistle makes sound loudly, એટલે કે આપણે એમ કહીએ કે ભાઈ પોલો ચણો વાગે ઘણો. તો આ બધા જે કહેવત છે આ બધી ઇંગ્લિશની અંદર કહેવત હોય અથવા તો ગુજરાતીની અંદરથી કોઈ ઇંગ્લિશની કહેવત બની હોય. તો આ તમામ કહેવત છે એનો ઉપયોગ આપણે રોજબરોજની ક્રિયાઓની અંદર કરીએ છીએ. એટલા માટે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે છે. તો આની અંદર રોજિંદી ક્રિયાઓ, ટેવવશ થતી ક્રિયાઓ, સામાન્ય સત્ય, ગણિત અથવા વિજ્ઞાનના સિદ્ધાંતો, કથન, કહેવત વગેરે દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એના પછી તો હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ તો એની પાસે કંઈક સેન્ટેન્સ સ્ટ્રક્ચર હોય છે. તો જે રીતે આપણે વાત કરી કે એ રીતે કે મુખ્યત્વે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ 4 પ્રકારે હોય. કઈ? તો કે એક તો હકાર હોય, એક નકાર હોય, એક પ્રશ્નાર્થ હોય, એક પ્રશ્નાર્થ નકાર હોય અને એક WH હોય. તો WH છે એ પણ ક્યાંક ને ક્યાંક છે એ પ્રશ્નાર્થનો જ પ્રકાર છે. જેમ કે આપણે કોઈ પણ હકાર વાક્ય રચના છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ મૂકવું હોય અથવા તો આપણે હવે પેલા હકારની વાક્ય રચના જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો કઈ કઈ વસ્તુ હશે? તો કે એક તો સબ્જેક્ટ છે, બીજું કાં તો એ બેઝ ફોર્મ હશે જ્યાં સુધી તમે I, we, you અને ધ્યેયની વાત કરશો તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે મેઇન વર્બ છે એ કેવો આવશે? તો કે એને તમે બેઝ ફોર્મ કહી શકો અથવા તો એને તમે V1 કહી શકો, જે તમે કહો એ ઉપરાંત બીજું શું આવશે? તો કે રિસીવ્ડ ની સાથે શું આવશે? તો કે S કે ES વાળું રૂપ છે એ આવે છે. એના પછી તો કે હવે સીધું શું આવશે? તો કે કર્મ આવશે, ઓબ્જેક્ટ. એના પછી શું આવશે? તો કે અધર વર્બ, જો હોય તો, અથવા તો અહીંયા તમે સ્થાન દર્શક શબ્દ, સમય દર્શક શબ્દ એ તમામ વસ્તુ છે એ પણ મૂકી શકો. ક્યારેક એવું બને કે વાક્યની અંદર ઓબ્જેક્ટ ન હોય તો સીધું શું આવે? તો અધર વર્ડ આવે. તો અધર વર્ડની અંદર એવું નથી કે કોઈ અન્ય શબ્દ આવી શકે, એમાં સ્થાન દર્શક શબ્દ આવી શકે, સમય દર્શક શબ્દ આવી શકે. બરાબર? એવા તમામ પ્રકારના શબ્દો છે એ પણ આની અંદર આવી શકે છે. તો સબ્જેક્ટ, બેઝ ફોર્મ અથવા તો SKES વાળું રિસીવ્ડ ની
અંદર અથવા એની સાથોસાથ તો કે ઓબ્જેક્ટ અને અધર વર્બ. એના ઉપરાંત આ જે હકારની વાત, હવે વાત કરીએ નકારની અથવા તો નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો હવે એની અંદર નકાર કરવા માટે કે પ્રશ્નાર્થ કરવા માટે આપણે સીધો મેઇન વર્બનો ઉપયોગ કરી શકતા નથી. તો શું કરીએ છીએ? તો કે આપણે ડુ કે ડઝ જે હેલ્પિંગ વર્બ છે, જે આપણે ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી, એ જે છે એનો ઉપયોગ અહીંયા આપણે હેલ્પિંગ વર્બ તરીકે કરશું. જેમ કે સબ્જેક્ટ, ત્યારબાદ ડુ કે ડઝ, ત્યારબાદ તો કે નકાર છે એટલા માટે નોટ, ત્યારબાદ V1, ત્યારબાદ ઓબ્જેક્ટ અને છેલ્લે અધર વર્બ. તો હવે આની અંદર I ની વાત હોય કે V ની વાત હોય કે U ની વાત હોય કે they ની વાત હોય, તો એની સાથે શેનો ઉપયોગ થશે? તો કે do નો. પણ he it ની વાત હશે તો શેનો ઉપયોગ થશે? તો કે does નો. હવે એમાં એક વસ્તુ સમજી લઈએ કે do મૂકો કે does મૂકો, આવશે શું? તો કે V1. શા માટે? તો કે તમે અહીંયા જે હેલ્પિંગ વર્બ મૂકો છો એની અંદર તમે s કે es ચેન્જ લગાડી દીધું છે, એટલા માટે તમે કોઈ પણ I ની સાથે, V ની સાથે, U ની સાથે કે they ની સાથે તો V1 નો ઉપયોગ કરો જ છો, પણ he it ની સાથે પણ તમે V1 નો જ ઉપયોગ કરશો. શા માટે? તો કે અહીંયા s કે es એક વખત આપણે દર્શાવી દીધું છે એટલા માટે. એના પછી પ્રશ્નાર્થની વાત કરીએ, ઇન્ટ્રોગેટિવ. તો શું થશે? તો કે જે હેલ્પિંગ વર્બ છે એ આગળ જશે. ઓકે, જે ડુ કે ડઝ છે એ પોતાનું સ્થાન છે એ આગળ લેશે. તો ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ. હવે થિયરી અહીંયા પણ સેમ રહેશે. તમે ડુ કે ડઝ નો ઉપયોગ એક વખત કરી દીધો છે, એમાં એસ કે es એક વખત આવી ગયું છે, એટલે પ્રશ્નાર્થ પછી તમે જે ક્રિયાપદ મૂકશો એ ફરી પાછું કેવું આવશે? તો કે બેઝ ફોર્મ આવશે. એમાં આપણે એસ કે es મૂકશું નહીં. તો સીધું શું આવશે? તો કે V1. ત્યારબાદ શું આવશે? તો કે ઓબ્જેક્ટ, ત્યારબાદ તો કે અધર, અને ત્યારબાદ છેલ્લે શું આવશે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. આ ખાસ ધ્યાન રાખવું. તમારી ઉંમરની અંદર એવું બને કે તમે સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનાવતા શીખી ગયા છો, પણ તમને એ ખ્યાલ નથી કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનાવીએ ઇન્ટ્રોગેટિવ હોય તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. તો પ્રશ્નાર્થ ચિહ્ન વગર પ્રશ્નાર્થ વાક્ય હોય નહીં. આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે કે ક્યાંય પણ એ WH વાળું હોય કે કોઈ પણ હેલ્પિંગ વર્બ થી બનેલું હોય કે can, could, may, might, must, will, would, shall, should, આ તમામ કોઈ પણ મોડલ્સ થી બનેલું હોય, તમે પ્રશ્ન પૂછો છો ધેટ મીન્સ કે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે મૂકવું પડશે. એના સિવાય એ પ્રશ્નાર્થ વાક્ય ગણાશે નહીં. તો હવે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન યાદ કરીને મૂકવાનું છે. ઓકે, એના પછી આ વાત થઈ પ્રશ્નાર્થની અથવા તો ઇન્ટ્રોગેટિવ. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. તો કે do does, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ not, ત્યારબાદ V1, ત્યારબાદ ઓબ્જેક્ટ, ત્યારબાદ અધર, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ થી પ્રશ્નાર્થ નકારની વાત. હવે તમે કોઈ પણ વાક્ય છે એને તમે WH થી પણ પૂછી શકો. તો એની અંદર આપણે આમાં એકમાં જોશું, પાંચમો પ્રકાર છે. બાકી પછી આપણે આ ચાર જોશું. તો એમાં થિયરી છે એ સેમ રહેશે WH ની અંદર. કઈ રીતે? તો કે કોઈ પણ WH છે એ પેલા કરીએ. એના પછી શું આવશે? તો કે હેલ્પિંગ. એક હા who છે એ એકમાત્ર WH એવું છે કે એના પછી સીધું મેઇન વર્બ આવે છે, બરાબર? પણ ક્યારેક એના પછી જેમ કે આપણે એમ કહીએ કે who are you, તો એની અંદર હેલ્પિંગ વર્બ આવે છે, મેઇન વર્બ નથી, કેમ કે એમાં એક્શન છે જ નહીં. તમને તમારી ઓળખ પૂછી છે. ઓકે, તો એની અંદર આપણે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ એમિઝાર. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એમિઝારનો ઉપયોગ થાય છે. એવું નથી કે માત્ર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જ થાય, પણ એ અલગ બાબત છે. એ પછી હમણાં આપણે જોઈએ. તો WH ની અંદર હંમેશાને માટે એક વસ્તુ યાદ રાખવી કે who છે એ એકમાત્ર એવું WH છે કે એની સાથે આપણે મેઇન વર્બનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે એમ કહીએ કે who did this, તો ત્યાં did છે એ કોઈ પણ મેઇન વર્બ તરીકે આવેલું છે કે આ કાર્ય કોણે કરેલું હતું, બરાબર? અથવા તો આપણે એમ કહીએ કે who does this, તો આ કાર્ય છે એ કોણે કરેલું છે અથવા તો કોણ કરે છે રોજિંદી ક્રિયાઓ માટે.
બરાબર? તો આ રીતે. પણ એના સિવાય જે વોટ છે, વેન છે, વાઇલ છે, વિચ છે, વેર છે, હાઉ મેની છે, હાઉ મચ છે, આની અંદર શેનો ઉપયોગ થાય? તો કે આની અંદર કોઈ પણ તમારે હેલ્પિંગ વર્બ, આ માત્ર હેલ્પિંગ વર્બ નહીં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો ડુ ડઝ છે, પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો ડીડ છે, પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તો શેલ વિલ છે, એવી જ રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે તો એમ ઇઝ આર છે, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે તો વોઝ વેર છે. ઓકે, એના પછી તો કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે તો ફરી પાછું શેલ વિલ છે અને બી છે. ઓકે, તો આ રીતે. તો હવે એની અંદર WH પ્લસ ડુ ડઝ, એના પછી તો કે તમે જેના વિશે માની લો કે તમે who થી પ્રશ્ન પૂછશો તો એમાં સબ્જેક્ટ નહીં હોય, તો સબ્જેક્ટ નહીં આવે. બરાબર? પછી what થી પ્રશ્ન પૂછશો તો એમાં ઓબ્જેક્ટ નહીં હોય, તો એમાં પ્રશ્નાર્થ વાક્ય કરતી વખતે ઓબ્જેક્ટ ન આવે. એવી જ રીતે તમે where થી પ્રશ્ન પૂછો તો એમાં સ્થાનદર્શક શબ્દ નહીં હોય. when થી where થી પ્રશ્ન પૂછીએ તો સ્થાનદર્શક શબ્દ ન હોય. when થી પ્રશ્ન પૂછીએ તો જે સમયદર્શક શબ્દ છે એ ન હોય. તો એવી રીતે મૂળભૂત જે વસ્તુ છે એ શું હોય? તો કે એક તો WH હોય, ડુ ડઝ હોય, ત્યારબાદ તો કે who ન હોય અને એના સિવાય કોઈ પણ વસ્તુ હોય તો સબ્જેક્ટ હોય. એના પછી તો કે કાંઈ પણ ક્રિયા વિશે પૂછતા હોઈએ તો ક્રિયાપદ ન હોય, અથવા તો આપણે કોઈ વસ્તુ વિશે પૂછીએ છીએ, માની લો કે what થી પ્રશ્ન પૂછીએ છીએ તો ઓબ્જેક્ટ છે એની અંદર ન આવે. ઓકે, તો WH છે એની વાક્ય રચના છે એ એટલા માટે આપણે છેલ્લે લખતા નથી કેમ કે કોઈ પણ WH છે એ કંઈક ને કંઈક વસ્તુ ખૂટે છે એના વિશે ઇન્ફોર્મેશન લેવા માટે, માહિતી લેવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ. તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ એની આપણે જનરલ કોઈ પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ સમજવું હોય તો કઈ રીતે સમજી શકીએ? તો કે એના પહેલા WH હોય, એના પછી કોઈ પણ હેલ્પિંગ વર્બ હોય, એના પછી તો કે સબ્જેક્ટ હોય, એના પછી તો કે કોઈ પણ વર્બ હોય, એના પછી ઓબ્જેક્ટ હોય, અધર વર્ડ હોય અને ક્વેશ્ચન માર્ક. તો આને આ રીતે વધારે સરળતાથી આપણે સમજીએ. ચાલો અહીંયા આપણે ડુ ડઝ નથી લખ્યું, માત્ર આપણે હેલ્પિંગ વર્બ લખીએ કે ભાઈ WH પછી શું હોય? તો કે હેલ્પિંગ વર્બ. એના પછી તો કે ઇનિશિયલ હોય તો સબ્જેક્ટ હોય. એના પછી તો કે કંઈક વસ્તુ છે એ ખૂટતી હોય અથવા તો ક્રિયા એની અંદર આવતી હોય, જો ઇનિશિયલ હોય તો જે કાંઈ V1 V2 અથવા તો અહીંયા ખાલી આપણે V1 નથી લખતા, આપણે વર્બ ફોર્મ લખીએ માત્ર કે ભાઈ તમને સમજાઈ જાય એ રીતે. તો કે બીજું શું હોય? તો કે વર્બ ફોર્મ હોય. એના પછી તો કે where થી પ્રશ્ન પૂછશો ને ઓબ્જેક્ટ હશે તો એમાં આવશે તો ઓબ્જેક્ટ હોય. એના પછી તો કે અધર વર્ડ હોય અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો અહીંયા WH કેવું છે એની ઉપરથી આધાર આવે કે અહીંયા સબ્જેક્ટ નહીં હોય કે ઓબ્જેક્ટ નહીં હોય કે સ્થાનદર્શક શબ્દ નહીં હોય કે સમયદર્શક શબ્દ નહીં હોય, પણ જનરલ શું હશે? તો કે WH હશે, હેલ્પિંગ વર્બ હશે, ત્યારબાદ જો વર્બ ફોર્મ હશે તો એ હશે અને ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન હશે. બરાબર? જેમ કે આપણે એમ કહીએ કે who are you, તો આમાં ક્યાંય વર્બ ફોર્મ નથી, મેં જેમ પહેલા વાત કરી એવી, પણ આ છે એ હેલ્પિંગ વર્બ તરીકે વપરાયેલું છે. તમે એમ કહો કે who am I, હું કોણ છું? બરાબર? તો એની અંદર હેલ્પિંગ વર્બ છે પણ કોઈ ક્રિયા છે નહીં. તો આપણે એમ કહીએ કે who did this, તો એની અંદર સબ્જેક્ટ નથી. ઓકે, તો એમાં સબ્જેક્ટ આવે નહીં કેમ કે સબ્જેક્ટને તો જાણવાની પ્રયત્ન કરીએ છીએ what થી, સોરી who થી. એવી જ રીતે what થી આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીએ કે who what are you doing, તો એની અંદર તમને કાર્ય પૂછવામાં આવે છે તો ઓબ્જેક્ટ નહીં હોય. ઓકે, એવી જ રીતે તમને where થી પ્રશ્ન પૂછવામાં આવે કે where are you going, તો એની અંદર કોઈ પણ સ્થાનદર્શક શબ્દ છે નહીં હોય. એ આપણે એને માહિતીની અંદર જે જવાબ આપશું અથવા તો પ્રત્યુત્તર દેશું એની અંદર આવશે. એવી જ રીતે તમે એમ કહો કે when are you coming, તો એની અંદર શું હશે? તો કે એની અંદર કોઈ પણ સમયદર્શક શબ્દ છે એ નહીં. તો આ રીતે હંમેશાને માટે કે WH છે એને આપણે એટલા માટે નથી લખતા અથવા તો અલગથી લખીએ છીએ કે WH છે એની અંદર કોઈ પણ વસ્તુ છે એ ખૂટતી હોય એની માહિતી લેવાનો પ્રયત્ન કરતા હોય, પણ શું હોય એની અંદર? તો કે WH હોય, હેલ્પિંગ વર્બ હોય, વર્બ ફોર્મ હોય અથવા તો અધર વર્ડ હોય. આ ત્રણ વસ્તુ છે એ હશે. WH, હેલ્પિંગ વર્બ, અધર વર્ડ અથવા તો અધર વર્ડ ન હોય તો એ પણ પ્રશ્નાર્થ ચિહ્ન હોય. ઓકે, તો આ પાંચ પ્રકારની વાક્ય રચનાઓ છે એ હોય છે. એમાં મુખ્યત્વે ચાર: હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. તો હવે આ તમારે લખવી હોય તો એ રીતના લખી પણ શકો છો, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. બરાબર? અને ન લખવી હોય, તમને યાદ હોય અથવા તો તમારી પાસે અહીંયા લખેલી હોય તો પણ મને વાંધો નથી. ઓકે, તો આ પ્રકારે પાંચ પ્રકારે અથવા તો મુખ્યત્વે ચાર પ્રકારે વાક્ય રચનાઓ હોય છે. હવે એક એક કરીને આપણે એની અંદર જોઈએ. પહેલા જોઈએ આપણે હેબિચ્યુઅલ એક્શન સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબ. જેમ કે કોઈ પણ હેબિચ્યુઅલ એક્શન છે
પેલું જે આપણે એક્ઝામ્પલ દીધું હતું હમણાં, જેમ કે આપણે કોઈ પણ એક્ઝામ્પલ આપવું હોય હેબિચ્યુઅલ એક્શન નું, તો શું આપી શકીએ? He takes his breakfast daily at 7 am. એના પછી તો કે તમને સમજાય એ રીતના વાત કરીએ તો કે I go to school at 7:30 am daily અથવા તો every day. એના પછી તો કે તમારે એ રીતે વાત કરવી છે કે તમે ટેવવશ થતી ક્રિયાઓ છે તો એની અંદર આપણે કોઈ પણ વાત છે એ કરવી છે તો કે ટેવવશ થતી ક્રિયાઓની અંદર કઈ કઈ બાબતોનો ઉપયોગ થાય, આ બે છે એ ડે બાય ડે એક્શન અથવા તો હેબિચ્યુઅલ એક્શન ની અંદર પણ આવે. તો હવે એના પછી તમે એમ કહો કે I get up early in the morning. તો આ રીતે વાત કરવા માટે તો કે હેબિચ્યુઅલ એક્શન છે, મને ટેવ છે સવારે વહેલું ઉઠવાની, અહીંયા તમે he નો ઉપયોગ કરો તો he gets up થઈ જાય, she gets up થઈ જશે, બરાબર. ત્યારબાદ they નો ઉપયોગ કરો તો they get up રહેશે. હવે એ આપણે જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોયું એના મુજબ છે. એના પછી તો કે કોઈ પણ વસ્તુ છે એના વિશે વાત કરવી છે તો એમાં શું કહેશું કે my watch keeps good time. તો આની અંદર તમે શું કહેવા માંગો છો કે મારી ઘડિયાળ છે એ હંમેશા માટે સારો સમય જાળવી રાખે છે અથવા તો સારો સમય બતાવે છે, જે તમે તમારી રીતના જે ભાવાર્થની અંદર વાત કરવા ઈચ્છતા હો એની વાત. તો કે હેબિચ્યુઅલ એક્શન, તો હેબિચ્યુઅલ એક્શન ની અંદર એવું નથી કે માત્ર કોઈ વ્યક્તિ પશુ પ્રાણી કે પક્ષીની વાત કરી શકીએ કે એની ટેવ વસ્તુની વાત કરી શકીએ, પણ કોઈ પણ આપણે નિર્જીવ વસ્તુને પણ એની જે ડે બાય ડે એક્શન અથવા તો એની હેબિચ્યુઅલ એક્શન છે, જેમ કે એમ કહેવા માંગે છે કે મારી જે ઘડિયાળ છે હંમેશા માટે સારો સમય જ દર્શાવે છે, ભાઈ જાળવી રાખે છે, કીપ કરવું એટલે જાળવી રાખે, તો કે ભાઈ મારી ઘડિયાળ છે હંમેશા માટે સારો સમય છે જાળવી રાખે છે, તો એમ કહેવા માંગે છે કે આ હેબિચ્યુઅલ એક્શન છે. ઓકે, એવી જ રીતે આપણે એમ કહીએ કે I get up early in the morning, તો આ પણ શું છે તો કે હેબિચ્યુઅલ એક્શન છે. કોઈ પણ વ્યક્તિ છે એ બ્રેકફાસ્ટ છે હેબિટ પ્રમાણે સવારે 7 વાગે લઈ લેતા હોય તો એને હેબિચ્યુઅલ એક્શન ની અંદર કહી શકીએ. પછી તો કે ડે બાય ડે એક્શન, જે રોજિંદી ક્રિયાઓ છે ક્યાંક ને ક્યાંક, જેમ કે આપણે કોઈ પણ એમ કહીએ કે કોઈ વ્યક્તિ છે એ ઓફિસેથી આવે છે, બરાબર, તો એની રોજિંદી ક્રિયા થશે ને, ડે બાય ડે એક્શન થશે. તો આપણે એમ કહીએ કે અથવા તો જાય છે, બરાબર, he goes to office at 9 am daily. તો આ છે એ શું છે તો કે એની રોજે રોજ જવાની ક્રિયા છે, તો એને આપણે ડે બાય ડે એક્શન ની અંદર મૂકી શકીએ. તો ડે બાય ડે એક્શન એન્ડ હેબિચ્યુઅલ એક્શન આ બંને વસ્તુ. હવે ત્યારબાદ આપણે જે વાત કરીએ છીએ કે કોઈ પણ જનરલ ટ્રુથ કે કોઈ પણ આપણે એમ કહીએ કે ભાઈ સામાન્ય સત્યની વાત કરીએ તો એની અંદર આપણે શું દર્શાવી શકીએ તો કે કોઈ પણ સૂર્ય છે, ચંદ્ર છે, એની કોઈ પણ ગતિ છે અથવા તો બીજી કોઈ પણ નેચરને લગતી વાત છે એને આપણે એની અંદર દર્શાવી શકીએ છીએ. જેમ કે જનરલ ટ્રુથની વાત કરતા હોઈએ તો પેલું આપણા મગજની અંદર એ જ આવે કે ભાઈ એક જ વાક્ય આપણે બોલતા હોઈએ, the sun rises in the east. ઓકે, અથવા તો આપણે એમ કહીએ કે the sun sets in the west. એના પછી કે the earth moves around the sun. પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ફરે છે. એવી જ રીતે બીજી રીતે કહેવું હોય તો the moon moves around the earth. ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ફરે છે. એના પછી જેમ કે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુ છે, નદી છે એ સતત વહે છે, તો આ ક્યાંક ને ક્યાંક કેવી વાત છે તો કે સામાન્ય સત્યની વાત છે. તો આપણે એમ કહીએ કે the river always flows. આને તમે એમ પણ કહી શકો કે નદી છે એનું કાર્ય છે ત્યાં જ છે,
બરાબર. પછી એમાં તમે માત્ર એમ ન કહેતા કે ભાઈ આપણે ત્યાં ચોમાસું હોય જાય નદી બંધ થઈ જાય એટલે એવો કોઈ લેમ ના આવતા. બરાબર. એની ક્રિયા છે જે રોજબરોજની ક્રિયા છે. ઓકે, તો એને આ રીતે પણ કહી શકીએ કે the river always flows. તો આ પણ એક વાત છે, એ નેચરને લગતી પણ વાત છે. તો એવી કોઈ પણ નેચરને લગતી વાત છે એ, અથવા તો કોઈને આપણે એમ કહીએ કે સામાન્ય સત્યની વાત છે, જનરલ ટ્રુથની વાત છે, તો એના એક્ઝામ્પલ્સ છે. તો આ રીતે જેમ હેબિચ્યુઅલ એક્શન જોઈ, ડે બાય ડે એક્શન જોઈ, અને આપણે જે જનરલ ટ્રુથની વાત છે એ કહી, એવી જ રીતે હવે પછીના લેક્ચરની અંદર આપણે જે ગણિતના સિદ્ધાંતો છે, વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે, એના પછી કોઈ પણ કથન છે, કહેવત છે, એના જે એક્ઝામ્પલ્સ છે એ જોશું. એ ઉપરાંત અમુક રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની જગ્યાએ પણ થાય છે. તો એ કેવી રીતે થાય છે એના પણ એક્ઝામ્પલ્સ છે એ જોશું. જેમ કે if it rains I shall stay at home, એટલે કે જો વરસાદ હશે તો આ જે બે શરતની વાત છે કે ભાઈ આ કન્ડિશન હશે તો આમ કરીશ, અને આ કન્ડિશન નહીં હોય તો હું આમ કરીશ. પણ જે પહેલી કન્ડિશન છે એને આપણે શેમાં દર્શાવીએ છીએ તો કે સાદા વર્તમાન કાળમાં. તો આવા એક્ઝામ્પલ્સ છે એ પણ જોશું. ઓકે, તો આ થઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત, અને એમાં આપણે મુખ્યત્વે વાત કેવી કરી તો કે ડે બાય ડે એક્શન, હેબિચ્યુઅલ એક્શન અને જે જનરલ ટ્રુથની છે એ. હવે પછીના લેક્ચરની અંદર આપણે એના પછીની જે કાંઈ વસ્તુઓ છે એના એક્ઝામ્પલ્સ વિશે વાત કરશું. થેન્ક યુ.